હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુ સાથે શત્રુતા કરે. આમ તો પૂર્વજન્મમાં એ ભગવાનનો દ્વારપાળ હતો, જય અને વિજય. એની કથા અહીંયા છે, નૃસિંહ અવતારની કથા છે કે હિરણ્યકશિપુ મંદરાચળની અંદર તપ કરે છે, 100 વર્ષ સુધી તપ કરે છે. અને જ્યારે હિરણ્યકશિપુ તપ કરતો હોય ને ત્યારે ઇન્દ્ર એના રાજ્ય ઉપર આક્રમણ કરે છે અને હિરણ્યકશિપુની પત્ની કયાધુ ત્યારે ગર્ભવતી હોય છે. એટલે કયાધુનું અપહરણ કરી અને ઇન્દ્ર લઈ જતો હોય છે. રસ્તામાં નારદજી મળે છે. નારદજી કહે છે કે તું આ શું કહે છે? કહ્યું કે આ અસુર તપ કરવા ગયો છે, એ ભયંકર રાક્ષસ છે, એનો દીકરો તો કેવો હશે, એનાથી પણ મોટો રાક્ષસ થશે, એટલે એની પત્નીનું અપહરણ કરીને લઈ જાઉં છું. નારદજીએ કહ્યું કે બાપ જેવા દીકરા હોય એવું નક્કી ન હોય, આનો દીકરો તો બહુ મોટો સંત, ભગવાનનો ભક્ત, આના માટે તો ભગવાન અવતાર લેવાના છે, આવો મોટો ભગવાનનો ભક્ત થવાનો છે, એટલા માટે આ કયાધુને લાવ મારા આશ્રમમાં લઈ જાઓ, તું જરાય ચિંતા નહીં કરતો. ઇન્દ્રને નિશ્ચિંત કરી દીધો. અને 100 વર્ષ સુધી જ્યાં સુધી ઓલો તપ કરતો હતો બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે, ત્યાં સુધી કયાધુ નારદજીના આશ્રમમાં રહે છે. દરરોજ સત્સંગ થાય છે. વિચારો, સંસ્કાર ક્યાંથી મળે, ક્યારથી મળે? સંસ્કાર ગર્ભથી જ મળે છે. પછી સંસ્કાર આપવામાં આવે ને એની અસર તો ઓછી થાય છે, પણ જે ગર્ભમાં સંસ્કાર મળે ને એની અસર ક્યારેય જતી નથી. એટલા માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારનું વર્ણન છે. એટલા માટે માતાઓએ આ સમય દરમિયાન ખાસ સાવધાન રહેવું જોઈએ. આવો સમય હોય, 9 મહિનાનો જે સમય છે, ત્યારે સત્સંગ થાય, કથા થાય, સત સાહિત્યનું સેવન થાય તો મહાન બાળકોનો જન્મ થાય છે. એમ કહેવાય છે કે એક વખત જ્યારે આપણી સનાતન સંસ્કૃતિ ઉપર ખતરો તોળાતો હતો, ચારે બાજુ મુગલોનું શાસન હતું, ત્યારે એક સ્ત્રી જેનું નામ હતું જીજાબાઈ, એણે સમર્થ સ્વામી રામતીર્થને કહ્યું કે આ દેશનું શું થશે? એવું લાગે છે કે આ આખો દેશ છે એ મુસ્લિમોનું સામ્રાજ્ય સ્થપાઈ જશે, કોણ અને કોણ રોકશે? ત્યારે સમર્થ સ્વામી રામદાસ એમ કહે છે કે આ દેશને તારા જેવી એક સ્ત્રી છે ને એ સુરક્ષા આપી શકે. ત્યારે એ સ્ત્રી કહે છે કે હું કઈ રીતે આ દેશને બચાવી શકું? કહ્યું કે તારે ત્યાં જે સંતાન થવાનું છે ને એ સંતાન એટલું મહાન થાય કે એનાથી આ દેશ બચે. બોલે એ કઈ રીતે થાય? અને ત્યારે સ્વામી રામતીર્થે એમ કહ્યું કે તું અરણ્યકાંડનો પાઠ કર, કે જેમાં ભગવાન રામની શૌર્ય ગાથાનું વર્ણન છે. ભગવાને રાક્ષસોને માર્યા, ભુજ ઉઠાઈ પ્રણકીન, ઋષિ મુનિન કે આશ્રમ નહીં, જાય જાય સુખદીન, નિશિચરહીન કરો મહી. ભગવાને જે સંકલ્પ કર્યો હતો કે નિશિચરહીન હું આ પૃથ્વીને કહીશ, આ ચોપાઈને સંપુટિત કરીને રામાયણનો પાઠ કરો. અને જીજાબાઈ એમ કર્યું. અને ઇતિહાસ આજે સાક્ષી છે કે એ છત્રપતિ શિવાજી મહારાજે આ દેશની રક્ષા કરી. એટલા માટે જીજાજીના હલરડા આજે આપણે ગાઈએ છીએ કે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, બાળ રામ લક્ષ્મણની વાત. અરે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી, માતાજીના મુખ તે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. રણણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રોનાવે, માતાજી જાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદ રોનાવે. સંસ્કાર છે પાલણામાં મળી જાય છે, ઘોડિયામાં સંસ્કાર મળે છે, ગર્ભમાં સંસ્કાર મળે છે. હિંચકો નાખતા નાખતા જીજાબાઈ કહેતા હતા કે હે શિવા, આ દેશને આજ તારા જેવા શૂરવીરની જરૂર છે. અત્યારે તારે જેટલું સૂવું હોય એટલું સૂઈ લેજે. પોઢજે રે, અરે પોઢજે રે મારા બાળ, પોઢી લેજે પેટ ભરીને આ. અરે પોઢજે રે મારા બાળ, પોઢી લેજે પેટ ભરીને આજ રે શિવા પેટ ભરીને આજ. કાળે કાળા યુદ્ધ ખેલાશે, સુવાટાણું ક્યાંય ન રહેશે.
કાલે કાળા યુદ્ધ ખેલાશે, સુવાટાણું ક્યાંય ન રહેશે. રણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જાભાઈ ઝુલાવે, શિવાજીને નીંદ રૂનાવે. એટલા માટે કહેવાય છે કે દુનિયાની સૌથી પહેલી પાઠશાળા હોય ને તો એ માનો ખોળો જ છે, માને કૂખ છે. માં ધારે એવું બાળકને જન્મ આપી શકે છે. આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો છે અને એમ કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજે આપણી સનાતન સંસ્કૃતિને ટકાવવા માટેનું એક અદ્ભુત કાર્ય કર્યું છે. આજે પ્રહલાદજી પણ માતાના ગર્ભની અંદર રહી અને 100 વર્ષ સુધી સત્સંગ સાંભળે છે અને પછી તો પ્રહલાદજીનો જન્મ થાય છે. ભગવાનના પરમ ભક્ત છે. આ બાજુ હિરણ્યકશિપુ તપ કરી અને આવે છે પ્રહલાદજી અને ભણવા મોકલે છે શાળાની અંદર. પણ પ્રહલાદજી ભણવા જાય છે ત્યારે અસુરના જે બીજા દીકરાઓ હોય છે ને એને ભગવાનના રસ્તે ચડાવવાનું કામ પ્રહલાદજી કરે છે. પ્રહલાદજી ભણવામાં બહુ હોશિયાર હતા. જે લોકો ધર્મના રસ્તે હોય ને, જેને નાનપણથી ભગવાનની તરફ આપણે વાળીએ ને તો એ ભણવામાં પણ હોશિયાર બને. કારણ કે નાનપણથી જ એની શ્રદ્ધા અને વિશ્વાસ એકદમ દ્રઢ થાય. અને જે હોશિયાર છોકરા હોય, ક્યારેક ક્યારેક શિક્ષકો થોડી વાર કંઈક બીજા કામમાં વ્યસ્ત હોય તો એને કહે કે તમે છોકરાઓ, તમે મોનિટર અને તમે થોડીક વાર આ ક્લાસનું ધ્યાન રાખો. અને પ્રહલાદજીને જ્યારે આવો મોકો મળે ત્યારે પ્રહલાદજી બધા અસુરના છોકરાઓને ભેગા કરે અને કહે કે ચાલો આપણે બધા સંકીર્તન કરીએ. જીવનમાં જો આ બધું તો રહેવાનું જ છે, પણ સાચું ધન છે ને એ ભગવાનનું નામ છે. એટલા માટે ભગવાનનું નામ લઈ લેયો ને તો એ જ બીજા લોકમાં આપણને કામ આવશે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બધા જ અસુરોના બાળકોને ભેગા કરી અને પ્રહલાદજી શીખડાવે છે અને દીક્ષા આપે છે, જ્ઞાન આપે છે. કૌમારમ આચરેત પ્રાજ્ઞો, ભગવાનનું ભજન તો છે ને નાની ઉંમરથી જ કરવું જોઈએ. ધર્માન ભાગવતાનિહ, દુનિયામાં બધું જ અસાર છે, ભગવાનનું નામ છે એક જ સાર છે. પ્રહલાદજીની વાણી, પ્રહલાદજીનું વર્તન, રાજાનો દીકરો છે એવું ક્યારેય લગાડે નહીં કોઈને. અને બધાને પ્રહલાદ એટલો વાલો લાગતો ને કે બધા પ્રતીક્ષા કરતા ક્યારે આના આપણા ગુરુજી ન હોય અને આપણને પ્રહલાદ ભણાવે, એની પ્રતીક્ષા કરતા બધા મિત્રો. ષંડ અને અમર આ બે એના ગુરુજી છે. ફરી પાછું જ્યારે સમય મળે ત્યારે ફરી પાછું સંકીર્તન કરાવે પ્રહલાદજી. હાલો હાલો આવી જાઓ બધાય. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભાવથી સંકીર્તન કરે. ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી
મુરલી મનોહર ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા પ્રહલાદજી કહે છે કે હે અસુર કુમારો, તત્સાધુ મન્યે સુરવર્ય દેહિના સદા સમુદ્વિગ્ન ધ્યામ સદ્ગ્રહાત હિત્વાત્મ પાપમ ગ્રહમંધકૂપમ વનમ ગતો યદ્હરિરાશ્રયેત. સુંદર મજાની કથાઓ કહે છે. એક વખત હિરણ્યકશિપુને થાય છે કે લાવ મારા દીકરાને પૂછું કે શું ભણે છે. હિરણ્યકશિપુ બોલાવે છે, કહ્યું કે બેટા તને તારા ગુરુજીએ શું શીખડાવ્યું, જરાક મને સંભળાવો તો ખરા. અને ત્યારે પ્રહલાદજી કહે છે કે હા પિતાજી, મને શું આવડે છે સાંભળો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ભગવાને આ કૃપા કરીને આપણને આ પૃથ્વી ઉપર અસુર બનાવીને મોકલા છે, પણ આપણું પરમ લક્ષ્ય તો ભગવાનની પ્રાપ્તિ કરવી જ છે. ભગવાનની પ્રાપ્તિ કરવા માટેના 9 રસ્તા છે, 9 પ્રકારની ભક્તિ છે. નવધા ભક્તિ કહેવાય એને. પેલી શ્રવણ, પછી કીર્તન, પછી સ્મરણ, પાદ સેવન. ઓલો આશ્ચર્યચકિત થઈ ગયો, અરે તું આ શું બોલે છે? તું કોની ભક્તિ કરવાની? બોલે વિષ્ણુની, નારાયણની વાત કરું છું. અરે નારાયણ તો આપણો બહુ મોટો શત્રુ છે, એને તારા કાકાને માર્યા હતા, એ તો આપણો શત્રુ છે. બોલે નહીં, કોઈ કોઈને મારતું નથી, અહીંયા તો જે જેવું કર્મ કરે ને એને એવું ફળ મળે. બાકી તો ભગવાન નારાયણ છે તો બહુ દયાળુ છે. આવી બધી વાત કરે. ગુરુજીને બોલાવે છે, તમે આવું શીખડાવો છો નિશાળમાં? તો એના શંડને અમર્ક બનાવ્યા છે, ધ્રુજવા માંડ્યા છે કે હિરણ્યકશિપુ ક્યાંક મૃત્યુદંડ નો આપી દે અમને. અરે નહીં નહીં, અમે એને એવું કાંઈ નથી શીખડાવતા. નમત પરિણીતમ ન પરપણીતમ સુતો વદત્યેષ તવેન્દ્ર શત્રુ. આ તમારા દીકરાને જન્મથી જ આવા સંસ્કાર છે. અમે તો કેટલી વખત ના પાડીએ છીએ કે તારા બાપની સામે આવું ન બોલતો, નકર અમારો વારો પડી જાય, પણ તોય આ માનતો જ નથી. હવે તમારો દીકરો, અમારે એને કઈ કહેવાય તો નહીં. નૈસર્ગિક મતિ રસ્ય રાજન. આની નૈસર્ગિક અંદરથી જ એવી મતિ છે, ખબર નહીં. અને પછી તો એમ કહેવાય છે કે બહુ સમજાવવા છતાં સમજતો નથી. પછી એક વખત ગુસ્સે થાય છે હિરણ્યકશિપુ અને કહે છે કે આવો દીકરો હોય ને તો મારે જોતો નથી, આ તો મારો દુશ્મન છે, અને મારી નાખો. એને મારવા માટે બહુ પ્રયાસ કરે છે, પર્વત ઉપરથી પછાડે છે. કાળા સાપ હોય છે, કાળોતરા સાપ, એની વચ્ચે જેલમાં પૂરી દે છે. તો સાપ છે એ બધા સવારે જોવે તો ફૂલના હાર બની ગયા હોય છે. અગ્નિની અંદર હોલિકાની સાથે બેસાડે છે તો હોલિકા બળી જાય છે, પણ ઝાંકો રાખે સાઈયા માર શકે ના કોઈ. ભગવાન જેની સાથે હોય એનો કોણ વાળ વાંકો કરી શકે? બધેથી મારવાનો પ્રયાસ કરે છે પણ મરતો નથી. અને એક દિવસ કંટાળી જાય છે. હિરણ્યકશિપુ બોલાવે છે ને સભામાં, નારાયણ 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 કરે છે. ક્યાં છે તારો નારાયણ? ત્યારે પ્રહલાદજી કહે છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના. ભગવાન બધે જ છે, ક્યાં નથી એ કહો. બધે જ છે ભગવાન, અણુ અણુમાં ભગવાન વ્યાપ્ત છે. અને એમ કહે છે કે અણુ અણુમાં વ્યાપ્ત છે, તો આ થાંભલામાં છે તારો ભગવાન? પ્રહલાદજી કહે છે કે હા એમાંય છે થાંભલામાં. તો ગોળ ગોળ ગદા ફેરવીને જ્યાં થાંભલાને મારવા જાય છે અને ત્યાં થાંભલો ફાટે છે અને એમાંથી સાક્ષાત નૃસિંહ ભગવાન પ્રગટ થાય છે. બોલે નૃસિંહ નારાયણ ભગવાન. અડધું મનુષ્યનું શરીર છે ને અડધું સિંહનું શરીર છે. એમ કહેવાય છે કે બ્રહ્માજી પાસેથી બહુ વરદાન માંગ્યા હતા કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, ધરતી ઉપર ન મરું, આકાશમાં ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું. બ્રહ્માજીએ કીધું તું જેટલું માંગવું હોય ને એટલું માંગી લે. ઓલ કન્ડિશન્સ કેન એપ્લાય, બટ ઓનલી ધ થિંગ ધેટ યુ કાન્ટ. મારી પાસે એક જ વસ્તુ નહીં માગી શકે કે મરું નહીં. જો જેનો જન્મ થયો ને એ મરવું તો પડશે. હું મરું નહીં એવું નહીં માંગતો, બાકી કન્ડિશન્સ તારે જેટલી રાખવી એટલી રાખી દે. એટલે લાંબુ લિસ્ટ. અને એને એમ માની લીધું કે હું મરીશ જ નહીં. આજે નૃસિંહ ભગવાન પ્રગટ્યા છે. નૃસિંહ ભગવાન સિંહ જેવી ગર્જનાઓ કરી રહ્યા છે.
અને પોતાના નોરથી હિરણ્યકશિપુની છાતીને ફાડી નાખી છે અને ખેંચતા 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 લઈ ગયા છે ઘરના દરવાજા પાસે ઉંબરામાં પોતાના ખોળા ઉપર રાખ્યો છે. અને બ્રહ્માજી પાસેથી જેટલા વરદાન માંગ્યા હતા ને બધા વરદાન યાદ કરાવ્યા છે કે બોલ તારા ક્યાં ક્યાં વરદાન હતા. માણસથી ન મરવું અને પશુથી ન મરવું, હું શું છું જોઈ લે, મને બરાબર દર્શન કરી લે, મારા અંત સમય છે તારો. અને જ્યાં દર્શન કરે છે, આહા તમે નાયમ મૃગો ના પિંદરો વિચિત્રો, તમે માણસ પણ નથી અને તમે પશુ પણ નથી, મોઢું છે સિંહનું છે. હું તને મારા નખથી મારવાનો છું. આ શસ્ત્ર નથી, અસ્ત્ર નથી. અત્યારે સંધ્યા સમય છે, નથી દિવસ નથી રાત, ઘરમાં ન મરું બહાર ન મરું, હું તને ઉમરામાં રાખ્યો છે. આકાશમાં ન મળું, જમીન ઉપર ન મરું, તું મારા ખોળામાં છે. બોલ હજી તારે કઈ શરત હોય તારી બાકી હોય તો. અને બધી જ શરતો ભગવાન એને યાદ કરાવે અને પછી એનું છાતી ફાડી નાખે છે અને આમ એનો ઉદ્ધાર કરે છે. પણ ભગવાન બહુ ક્રોધિત થયા છે. નૃસિંહ ભગવાન છે, બહુ ગુસ્સો આવ્યો છે ભગવાન કે મારા ભક્તને તે આટલો હેરાન કર્યો છે. પછી ભગવાન શાંત નથી થતા. બ્રહ્માજી બધા દેવતાઓ ભગવાનને શાંત કેમ પાડવા, આવું રૌદ્ર સ્વરૂપ ભગવાનનું ક્યારેય જોયું નહોતું. કોઈ ભગવાનની બાજુમાં જવા તૈયાર નથી. લક્ષ્મીજી પાસે બધા જાય છે કે દેવી તમે તો જાઓ. લક્ષ્મીજી હાથ ઊંચા કરી દે છે કે ના હો ભાઈ, હું ન જાઉં, મને ડર લાગે છે ભગવાનનો રૌદ્ર સ્વરૂપ. પછી કોઈ કહે છે કે એક કામ કરે, ભગવાને જેના માટે અવતાર લીધો છે પ્રહલાદજીને મોકલે. અને જ્યાં પ્રહલાદજી બાજુમાં જાય છે, ભગવાનની વંદના કરે છે, ત્યાં ભગવાન એકદમ કરુણાપૂર્ણ થઈ જાય છે. પ્રહલાદજીને ચાંટવા લાગે છે, કહે છે કે હે પ્રહલાદ, મને માફ કરી દેજે, મેં આવવામાં બહુ મોડું કર્યું, મારા ભક્તની બહુ કસોટી થાય છે. પણ હું તને વરદાન આપું છું કે આજે ભલે મેં તારા પિતાને માર્યા, પણ આજ પછી તારા વંશમાં હું કોઈને નહીં મારું. અને કહેવાય છે કે પછી તો એના વંશમાં આગળ બાણાસુર થાય છે, ભગવાન એને મારતા નથી. એટલે આ સુંદર મજાની પ્રહલાદ ચરિત્રની કથા કહી છે સપ્તમ સ્કંધની અંદર. ત્યારબાદ અષ્ટમ સ્કંધ જે છે એ મન્વંતર લીલા છે. એમાં અલગ અલગ મનુ, 14 મનુ હોય છે. એક મન્વંતર પૂરો થાય ત્યારે એક મનુ રાજા જે છે એ બદલી જાય, બીજા મનુ. અને પેલા મનુ એ સ્વયંભૂ મનુ, બીજા સ્વારોચિસ મનુ, ત્રીજા ઉત્તમ મનુ, ચોથા તામસ મનુ. અને આ તામસ મન્વંતરની અંદર ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. એ કથા કહે છે. ગજેન્દ્ર એ ત્રિકુટ પર્વતની અંદર રહેતો હતો અને એક વખત સરોવરની અંદર જાય છે, જળ ક્રીડા કરી રહ્યો હોય છે. એની સાથે પોતાની ઘણી બધી પત્નીઓ, હાથણીઓ હોય છે. અને એમાં એક મોટો મગર છે, એ ગજેન્દ્ર એટલે હાથીનો પગ પકડે છે. હવે જો આ ભાગવતની જેટલી કથા છે ને એ બધી પ્રતિકાત્મક હોય છે. આ ગજેન્દ્ર એટલે આપણે જીવાત્મા, જળ ક્રીડા એટલે સંસારના વિષય ભોગ. એ ક્યાં રહે છે? તો ત્રિકૂટ પર્વતની અંદર રહે છે, એની તળેટીમાં રહે છે. ત્રિકૂટ પર્વત એટલે આપણું આ શરીર, સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી બનેલું આ શરીર, આની અંદર જ જીવાત્મા રહે છે, જળ ક્રીડા કરે છે. એક સમય આવે છે કે જ્યારે કાળ એનો પગ પકડે છે. એટલે તમે જુઓ, કાળ આવવાનો હોય ને તે તમને ખબર ક્યાંથી પડે? ગોઠણથી. હવે તો ખાનપાન એવા થઈ ગયા છે એટલે નાની ઉંમરે થાય છે, તમે ચિંતા નહીં કરતા. હજી તમારે બધાને બહુ વાર છે. હજી તો આપણે કેટલી કથાઓ સાંભળવાની છે, એટલે જરાય ચિંતા ના કરો. પણ શરૂઆત એમ કે જો સૌથી પહેલી શરૂઆત થાય તો ભાઈ આમ નીચે બેસવાની થાય. પણ મને બધા એમ કે છે કે અમને તો હવે કઈ નથી થતું. બોલો, ભગવાનની કેવી દયા થઈ ગઈ. બાકી 4 કલાક નીચે જિંદગીમાં કોઈ દી નથી બેઠા, અને અહીંયા 4 કલાક નીચે બેસે છે તોય કઈ નથી થતું. ભગવાનની દયા હોય ને એટલે બધું થઈ જાય, ભગવાનની કૃપા થાય. તમે એક સંકલ્પ કરો ને એટલે ભગવાન કૃપા કરે. તો ત્રિકૂટ નામનો પર્વત છે. અસર પેલી પગમાં થાય, આંખનું તેજ જાય, પગના દુખાવા થાય, કાનના દેવતા વિદાય લે. ધીમે ધીમે ભગવાન સીધે સીધા સડનલી એમ નથી બોલાવતા, પેલા ટપાલ મોકલે છે. હવે આટલો સમય બાકી છે, 51, 52 વનમાં જવાની તારી ઉંમર થઈ ગઈ છે. પણ જીવાત્મા છે ને એક પણ હજી એકના જ લગ્ન કર્યા છે, બીજાના બાકી છે. પણ 53, 54 પણ કરે ત્યાં ભગવાન પાછું યાદ કરાવે. એ તું ભલે ગમે એટલું પણ કરે, પણ તારી ઉંમર તો વનમાં જવાની જ છે. એટલે 55 ત્યાં પાછું જીવાત્મા કે 56, હજી થોડોક સમય. ભગવાન કે કઈ વાંધો નહીં, 57, 58 તોય ઓલો જાય નહીં, છોડી ન શકે. એટલે તો પછી ભગવાન સમજી જાય કે આ છે ને
60 છે, 60 સુધ રહી સતસંગતિ પાઈ. એટલે 59, 59 અને 60 હવે આ નહીં સુધરે, પણ એવા જીવાત્મા ક્યારે સુધરે? સત્સંગમાં જાય ત્યારે સુધરે, ત્યારે એની આંખ ખુલે કે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ. જગ જગ મુખ બંધ બચન જબ ફગ ફગ જમ અનુચર લગ ભગ જગરમ. સમજાય છે? દ્રગ દ્રગ નહીં તેજ, દ્રગ એટલે આંખ, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ. પગ મૂકવો હોય ક્યાંક ને પડી જાય ખાડામાં, નો પડવાનો હોય ન્યા જ પડે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ. ચગ ચગ મુખ દંત, દાંત પડવા માંડે તો ચોકઠું બેહાડે. બોલે ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુચર લગ ભગ જગરમ. કે હવે અમે આજા નજીક છે, યાદ કરો, પણ માણસ ઉગવા ન દે. દાંત પડી જાય માણસો ચોખ્ઠું બેહાડે. જટપટ નર ચેત સુભગ ચર, જટપટ નર ચેત સુભગ નર જગભર પિંગલ સુયસ અચલ પ્રસરે. જટપટ નર ચેત કપટ તજ ખટપટ કાળ નફટ શિર. જપટ કરે તારે કાળ નફટ શિર, જપટ કરે તારે કાળ નફટ શિર. જપટ કરે આ કાળ નફટ છે, ગમે ત્યારે પ્રહાર કરશે, એટલા માટે ચેતી જા. ઝટપટ નરચેત. ભગવાન આપણને ઘણી નોટિસ મોકલે છે, પણ આપણે સાવધાન થઈએ તો ને. વાળ ધોળા થઈ જાય તો માણસ કાળા કરી લે. બોલો તો પાછા ઉગે, ઉગે એને કોણ પૂગે? તો થોડોક ટાઈમ થયા પાછા ધોળા આવે તો વળી પાછા એમાં જ પૈસા જાય, એમાં જ પૈસા જાય. આપણું હાલે તો આપણે આખું ડબલું પી લઈએ કે અંદરથી જ કાળા ઉગે એમ કલરનું, પણ એવું નથી થઈ શકતું. દાંત પડી જાય તો માણસો ચોખ્ઠું ન ખાવે, હાલી ન હોકે તો હવે તો ની ટ્રાન્સપ્લાન્ટ આવી ગયું. બોલો ગોઠણ બદલી જાય, નવા ગોઠણ થઈ જાય. આપણે કોકને પૂછે ને કે કેમ છે દાદા, તો કે બહુ હવે સારું છે, ટાંગા નખાવ્યા. એટલે હા સારું, ટાંગા નખાવી શકાય. એટલા માટે તો કહું કે આ કળિયુગ છે જ નહીં, સતયુગ જ છે. માત્ર ને માત્ર ભગવાનનું સાનિધ્ય હોય ને, સત્સંગનું સાતત્ય હોય તો આ સતયુગ જ છે. તમે જો આટલા દિવસથી આપણે કથા, આપને કાંઈ તકલીફ છે? કોઈ દુખી છે? મેં કોઈને રડતા નથી જોયા, કોઈને તારી મારી કરતા નથી જોયા. કેટલા બધા આનંદથી ભગવાનની કથા બધા એન્જોય કરે છે. કરો છો ને એન્જોય? બસ જિંદગીમાં એન્જોય જ કરવાનું. જે લોકો એન્જોય ના કરે ને એને એન્જિયોપ્લાસ્ટી કરાવવું પડે. મોરારી બાપુ એમ કે એન્જોય કરો બાપ, એન્જોય કરો, એન્જોય, આનંદ કરવાનો, આનંદ કરવાનો, આનંદ આનંદ મોજમાં રહેવાનું. પણ એક સમય એવો આવે છે જવું પડે છે, સમય આવે છે. આજે ગજેન્દ્ર છે એના પગ પકડા છે મગરે, કાળ છે, કાળ પગ પકડીને અંદર ખેંચતો હોય છે, ખેંચતો હોય છે, પાણીમાં લઈ જાય. એમ કહેવાય કે ગજેન્દ્ર બહુ શક્તિશાળી હોય છે હાથી, પણ હાથીનું બળ છે ને એ જમીન ઉપર કામનું, પાણીમાં તો મગરનું બળ ખેંચીને લઈ જાય છે. એને હાથને એને બચાવવાનો ઘણો પ્રયાસ કરે છે. ક્યાં સુધી પ્રયાસ કરે? પછી એમ લાગ્યું કે હવે આને બચાવવા જશું ને તો આપણે ડૂબી જશું. એટલે પછી હરી ઈચ્છા એમ કરીને બધી હાથણીઓ સાઈડમાં ઊભી રહી ગઈ છે. અને તે દિવસે આ ગજેન્દ્રને ભગવાન યાદ આવે છે, દ્વારકાધીશ યાદ આવે છે કે હે ગોવિંદ, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 હે ગોવિંદ રાખો શરણ 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 અબ તો જીવન હારે. ગોવિંદ હે ગોપાલ
अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ભગવાનને યાદ કરે છે. અંત સમય એવો છે અને ભગવાનને યાદ કરે છે કે હે દ્વારકાધીશ, આખા જીવન તો તું યાદ નથી આવ્યો, પણ અંત સમય મને તું યાદ આવ્યો છો. હે હરી. અને જ્યાં હરી એમ બોલ્યો છે ગજેન્દ્ર, એમ કહેવાય છે કે જ્યારે હો એમ બોલ્યો ને ત્યારે ભગવાન વૈકુંઠમાં હતા, દ્વારિકામાં હતા, અને રી એમ બોલ્યો ને ત્યાં તો ભગવાન એની સામે પ્રગટ થયા હતા. દ્વારિકા में शब्द गयो शोर भयो भारे द्वारिका में शब्द भयो शोर भयो भारे शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल अब तो जीवन हारे અને પછી તો ભગવાન પ્રગટ થયા છે દ્વારકાધીશ, અને આ ગજેન્દ્રને પેલા મગરનો સુદર્શન ચક્ર દ્વારા ઉદ્ધાર કરે છે. ગજેન્દ્રને પણ ભગવાનનો સ્પર્શ થાય છે, એનો પણ ઉદ્ધાર થાય છે. ગજેન્દ્રએ ભગવાનને બોલાવવામાં મોડું કર્યું છે, ભગવાને આવવામાં મોડું નથી કર્યું. હમણાં મોલેશભાઈ વાત કરતા હતા ને, એમ જે દીવડાઓ ભગવાન આમ ભેગા કરે છે, પણ એ દીવડાઓને ભેગા કરે છે જે ભગવાન તરફ જવાને માટે પ્રયાસ કરે છે. ભગવાન આમ પોતાના હાથ આમ ફેલાવે છે, પોતાની તરફ ખેંચે છે. એટલે આપણે ભગવાનને બોલાવવામાં મોડું કરીએ છીએ, પણ ભગવાન આવવામાં જરાય મોડું નથી કરતા. આમ ગજેન્દ્ર મોક્ષની સુંદર મજાની કથા કહી છે. ત્યારબાદ અન્ય મન્વંતરોની કથા છે. રૈવત મન્વંતર અને ચાક્ષુષ મન્વંતર, એમાં સમુદ્ર મંથનની કથા છે. દેવતાઓ અને દાનવો ભેગા થઈને સાગરને મથ્યો છે. સમુદ્ર મંથન ની અદ્ભુત કથા છે. જો સમુદ્ર મંથન અમૃત નીકળે એટલા માટે કર્યું હતું, પણ હકીકતમાં નીકળ્યું ઝેર. આપણે એવું માની લઈએ કે આપણે જે કામ શરૂ કર્યું છે એટલે તરત જ આપણને સફળતા મળી જાય, એવું બિલકુલ જરૂરી નથી. શરૂઆતમાં ઝેર પણ નીકળે, પણ જે ઝેરને પચાવી જાણે ને એને પછી અમૃત મળે છે. ભલે દેવતાઓ નથી પચાવી શક્યા, કોઈ નથી પચાવી શકે એમ, એટલા માટે એને મહાદેવ, જ્યારે એવું લાગે કે આ આપણાથી પચે એમ નથી, તેથી મહાદેવના શરણે જવું, તેથી ઠાકોરના સદગુરુના શરણે જવાનું કે હાળાહળ વિષ, આ સંસાર વિષ, મને આનો તાપ સહન નથી થતો. અને ત્યારે બધા દેવતાઓ મહાદેવ પાસે ગયા છે અને મહાદેવે વિષ પાન કર્યું છે. પછી તો એમાંથી અલગ અલગ રત્નો નીકળ્યા છે. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો, ઐરાવત હાથી, પારિજાત, સુંદર અપ્સરાઓ, સાક્ષાત લક્ષ્મીજી એમાંથી પ્રગટ થયા છે, લક્ષ્મી નારાયણ થયા છે. એ સુંદર મજાની કથા છે. અને પછી એમાંથી અમૃતનો કળશ લઈને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા છે. અસુરો અને દેવતાઓ બંનેને અમૃત પાન કરવું છે, એટલે ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો અને અસુરોને મોહિત કર્યા અને દેવતાઓને અમૃત પાન કરાવ્યું. એ કથાનું વર્ણન છે. હવે દેવતાઓ અમૃત તો પી ગયા, પણ ફરી પાછું દેવતાઓને દાનવોનું એક વારંવાર યુદ્ધ તો ચાલે જ છે. ભયંકર યુદ્ધ થયું છે. બલિ મરાયો દેવતાઓ અને દાનવોના યુદ્ધમાં. ગુરુ શુક્રાચાર્યએ બલિને પાછો જીવતો કર્યો અને ફરી પાછું આક્રમણ કર્યું, ફરી પાછો સ્વર્ગનો રાજા બની ગયો બલિ. હવે દેવતાઓ દર ભટકે, બ્રહ્માજીને કહે કે ભગવાન કંઈક કરો. બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા કે થોડી વાર થાય ત્યાં અસુરો છે શક્તિશાળી બની જાય અને અમારા સ્વર્ગ ઉપર આક્રમણ કરે ને અમારે ભટકવું પડે. આ સ્વર્ગ અમારું છે કે એનું છે અમને સમજાતું નથી. ભગવાને કીધું છે તો તમારું, પણ તમે કામ એવા કરો છો, તમે વારંવાર ગુરુની નિંદા કરો, ક્યારેક ગુરુ હત્યા કરો, ક્યારેક ગુરુનું અપમાન કરો છો. અને આ અસુરો છે ને એ ગુરુની સેવા કરે છે. બટ તો હવે અમને પાછું સ્વર્ગ ક્યારે મળશે? કહ્યું કે આ બલિ છે ને એના ગુરુની જે દિવસે નિંદા કરશે, જેથી એની સાથે એનો ગુરુનો અપરાધ કરશે, તે દિવસે ગુરુ એનાથી રૂષ્ટ થઈ જશે અને તે દિવસે તમે જીતી શકો. ત્યાં સુધી તમારો હવે ભટકવાનો જ વારો છે. દેવતાઓ કહે છે કે પણ એવું કેદી થશે? ભગવાન કહે છે કે થશે, સમય આવશે ત્યારે, એના માટે કઈ નક્કી નહીં. અને આ બાજુ અસુર સમ્રાટ
બલિ પોતાના ગુરુ શુક્રાચાર્યને કહે છે કે હે ગુરુદેવ, આમ તો 100 વખત અશ્વમેધ યજ્ઞ કરે એને કાયમીને માટે આ પદ મળી જાય ને ઇન્દ્રનું. ગુરુએ કહ્યું કે હા, તો બોલે આપણે કરી નાખીએ. આમે અત્યારે તો આપણે સ્વર્ગમાં બેઠા જ છીએ, આપણી પાસે સંપત્તિ એટલી છે, 100 અશ્વમેધ યજ્ઞ કરી જ નાખીએ, એટલે પછી આપણે કઈ માથાકૂટ નહીં. ગુજરાતમાં ભરૂચ પાસે નર્મદા નદીના કિનારે એમ કહેવાય છે કે આ બલિરાજાએ 99 અશ્વમેધ યજ્ઞ કર્યા અને આ છેલ્લો અશ્વમેધ યજ્ઞ કરી રહ્યો છે. જો આ યજ્ઞ પૂરો થઈ જાય ને તો પછી ઇન્દ્રને જય શ્રી કૃષ્ણ કરી દેવાના રે. ભગવાને જેને ઇન્દ્રાસન આપ્યું છે, ભગવાને લાજ રાખવી પડે ને ભગવાનના ભક્તોની. ઇન્દ્ર કે આમનામ તો ના બન્યા હોય, એટલા માટે ભગવાને કહ્યું કે કાંઈ વાંધો નહીં, હવે મારે અવતાર લેવું પડશે. અને ભગવાન આજે કશ્યપ અને અદિતિ માતાને ત્યાં પ્રગટ થયા છે. બ્રહ્મ બટુ સ્વરૂપે યજ્ઞનારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલ યજ્ઞનારાયણ ભગવાન કી જય. બ્રાહ્મણોએ ભગવાન યજ્ઞોપવિત સંસ્કાર થયા છે અને પછી ભિક્ષા લેવાને માટે જાય છે. ક્યાં જવું ભિક્ષા લેવાને માટે? ત્યારે ભગવાન કહે છે કે હું મોટા મારા યજમાન છે ને એની પાસે ભિક્ષા લેવા જાઉં છું. ક્યાં? કહ્યું કે બલિરાજા જ્યાં યજ્ઞ કરે છે ને ત્યાં જાઉં છું. ભગવાન નાનકડા આમથા બાળ સ્વરૂપ છે, વામન સ્વરૂપ છે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજે મટાડવા બીજો ઇન્દ્ર મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. ભગવાન વામન આજે ભિક્ષાટન માટે જઈ રહ્યા છે. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલી રહ્યો છે. બલિરાજાના યજ્ઞમાં જેટલા યાચકો આવે છે કોઈ ખાલી હાથ નથી જતા, જે માંગે એ આપે છે. અને એમાં આ બ્રહ્મ બટુકને આવેલા જોયા છે, જાણે જા સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન આવ્યા હોય એવો બ્રહ્મ બટુક. બલિરાજા તો ખૂબ રાજી થઈ ગયા છે કે આવો આવો મહારાજ, પાદ પ્રક્ષાલન કર્યું છે, પૂજન અર્ચન કર્યું છે, કહો હું આપને શું આપું? ત્યારે વામન ભગવાન કહે છે કે હે બલિ, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે, 3 ડગલા. અરે મહારાજ ગોર બાપા, માગી માગીને આ બલિ પાસે એટલું માંગો છો, 3 ડગલા પૃથ્વી? તમે કહો તો તમારા માટે એક સરસ મજાની બ્રાહ્મણની કન્યા ગોતી દઉં તમારા જેવડી. તમે કહો તો તમને મારું અડધું રાજ્ય આપી દઉં. અને તે દિવસે બલિરાજા કહે છે કે તું આવી મોટી મોટી વાત કર ને એ તને શોભે, કારણ કે તું પ્રહલાદનો વંશજ છો. વિરોચન તારા પિતા, હે તું કેટલા મહાન વંશની અંદર જન્મો છો. બલિ જેવો તેવો નથી. એટલે બલિ વિચારે કે આને મારી હાથ પેઢીઓની ખબર છે. બોલે હા હા મને બધી ખબર છે, અમે લોકો બધું ભણતા હોય ને, અમારી પાસે ઓલા બારોટ પાસે ચોપડા હોય એમ અમારી પાસે ચોપડા હોય, મને ખબર છે તું બહુ મહાન છો. પણ મારે માત્ર 3 ડગલા પૃથ્વી જોઈએ છે. એમાં થયું એવું કે આજ સવારે હું સંધ્યા વંદન કરવા બેઠો એક જગ્યાએ, અને કોઈ કે મને આવીને ઉઠાડ્યું, એ ગોર બાબા ઉભા થવા, મારી જગ્યા છે, અહીં મારે કામ કરવાનું છે. ત્યારે મને એમ થયું કે હાળી આટલી જમીન આપણી પાસે હોવી જોઈએ કે જ્યાંથી આપણને કોઈ ઊભા ન કરે, સંધ્યા વંદન કરી શકીએ, નિત્ય કર્મ થાય. એટલે માત્ર 3 ડગલા જમીન જોઈએ છે. અને આ સંવાદ થતો તો ત્યાં શુક્રાચાર્ય મહારાજ દૂરથી જોઈ ગયા, અને જ્યાં જોયું સ્વરૂપ, આહાહા, કોટી સૂર્ય સમપ્રભ, કે માનવ તેજ આનવ મળે રે લો, માનવ તેજ આને. શુક્રાચાર્ય સાવધાન થઈ ગયા, દોડતા દોડતા પોતાના શિષ્યનું રક્ષણ કરવા માટે, બચાવવા માટે આવ્યા છે. હે બલિ સાવધાન, કાંઈ આપતો નહીં. આ કોણ છે પેલા સરખી રીતે જો, હું બ્રહ્મ જ્ઞાની છું, ઓળખી ગયો છું. માનવ તેજ આનવ મળે રે લો, માનવ તેજ આને મળે લો.
શશીનો પ્રકાશ મારવા, રવિ શશીનો પ્રકાશ મારવાલા, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે આજ, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. બલી શું માગે છે? કયું 3 ડગલા પૃથ્વી માગે છે ગુરુદેવ? બોલે નહીં આપતો, ના પાડી દે. બોલે તમે જ મને દાન આપવા આવ્યા હોય અને ખાલી હાથે ન જવા દેવાય, આવી શિક્ષા આપી છે અને આજ તમે જ મને ના પાડો છો. પણ આને નહીં આપતો, હું કહું છું ને પાપ લાગે મારી ઉપર. કહ્યું કે નહીં, આજ તો મારા હાથે. અરે આ સાક્ષાત વિષ્ણુ છે. અરે તો એના ભેગું એના જેવું મારું સૌભાગ્ય ક્યાંથી? તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી, તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે જોલી. અરે રે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી, તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે. ભલે વિચાર આવે કે સાક્ષાત ભગવાન આવ્યો તો આનાથી મોટું સૌભાગ્ય શું? તેરા હોગા બડા એહસાન, પૂરી હોગી તેરી સબ આશ, ભગત ભર દે રે જોલી, ભગત ભર દે જોલી. હે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે જોલી, ભગત ભર દે જો જોલી. સાક્ષાત વિષ્ણુ હોય તો પાત્રમ કિમસ્માત પરમ, મારાથી મોટું પાત્ર શું હોય? અને આ ગુરુ અને શિષ્ય બે વાતો કરતા હતા એટલે ભગવાન વામનજીએ કહ્યું કે ભલે તારે આપવું હોય તો આપી દે, નો આપવું હોય તો ના પાડી, તો હું હાલતો થઈ જાઉં. મારે એવું નથી કે તું આપીશ તો જ, મને બીજું કોક આપી દે. અરે નહીં નહીં બ્રાહ્મણ દેવતા, તમે ક્યાંય ન જતા, હું આપું છું. તો પછી શું આ ક્યારનું તારા ગુરુજી સાથે વાતચીત કરીને મારો સમય બગાડે છે? અમે તો ગોદોહન માત્ર સમય એક જગ્યાએ સ્થિર રહેવા વાળા, બહુ જાજો સમય અમે માગીએ નહીં, અમે કોઈ પાસે હાથ લાંબો ન કરીએ. આ તો એમ થયું કે તું બહુ મોટો યજ્ઞ કરે છે એટલે તારી પાસે માગી લઈએ. અને તો પછી હાથમાં રાખ પાણી અને સંકલ્પ કર અને આપી દે. જ્યાં ઓલું પંચપાત્ર ગોતવા જાય ત્યાં શુક્રાચાર્ય ફરી પાછા ના પડે કે એ નહીં આપતો, હું તને સંકલ્પ નહીં કરાવું. વામન ભગવાન કીધું કે તારા ગુરુજી ના પડે સંકલ્પ કરવાની, હાથ જોડ કરાવવાની, મને આવડે એટલે હું કરાવી દઉં. હાથમાં પાણી લે, ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. અને જ્યાં હાથમાં પાણી લેવા જાય ને ઓલા નાળચામાંથી, તો શુક્રાચાર્યજી બહુ નાનું રૂપ લઈને નાળચામાં ઘૂસી ગયા કે આમાંથી પાણી બહાર આવે તો સંકલ્પ કરે ને. તો ભગવાને કીધું કે આમાં કંઈક ફસાઈ ગયું લાગે, ગર્ભની સળી લઈ અને અંદર ભરાવી. તો શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ, ભાઈગા જીવ બચાવીને કે અહીંથી આપણે આનું જે થાવું એ થાય. અને બહુ સાવધાન કર્યો, હવે એનું જે થાવું એ થાય. અને સંકલ્પ કરાવ્યો છે કે 3 ડગલા પૃથ્વી હું તમને આપું છું, અને જ્યાં પાણી નીચે મૂક્યું ત્યાં તો વામન ભગવાન વિરાટ બન્યા છે. પદ પતાલ શીસ અધ જામા, અપર લોક અંગ અંગ વિશ્રામા. ભગવાને વિરાટ સ્વરૂપ લીધું છે અને એક ડગલામાં આખી પૃથ્વી માપી લીધી છે, બીજા ડગલામાં સ્વર્ગનું સામ્રાજ્ય આખું માપી લીધું છે, અને ત્રીજું ડગલું ભગવાને કહ્યું કે હે બલી, મેં તારું જેટલું હતું એ બધું માપી લીધું છે, બોલ હવે આ ત્રીજું ડગલું ક્યાં મૂકવું? અને બલી તો ભગવાનનો શરણાગત હતો એટલે કહ્યું કે ભગવાન તમે મારું બધું લઈ લીધું, મને નથી લીધો. એટલે પદમ તૃતીયમ કુરુ શિષ્ય મેં એની જેમ મારા મસ્તક ઉપર મૂકો ભગવાન, મને તમારો કરી લ્યો. અને આજ ભગવાને બલીને પોતાનો કરી લીધો છે. આમ બલીનો ઉદ્ધાર કર્યો છે ભગવાને. ભગવાન ભક્ત વત્સલ હોય છે, ભગવાન પોતાના ભક્તોનું હંમેશા ધ્યાન રાખે. ભગવાને કહ્યું કે હે બલી, તારી ઈચ્છા છે ને ઇન્દ્ર બનવાની, જા, આના પછી તારો વારો, તને પણ હું ઇન્દ્ર બનાવીશ. પણ નાઉ ઇટ્સ હિઝ ટર્ન, અત્યારે એનો ટર્ન છે, તું ઘડીએ ઘડીએ એને ત્યાંથી કાઢી મૂક, એમ નો હાલે. મેં જેને બનાવ્યો છે, આ જે 100 અશ્વમે, અને તારો યજ્ઞ આ 100મો છે ને પૂરો જ થઈ ગયો, કારણ કે હું સ્વયં તારા યજ્ઞમાં આવ્યો, એટલે એનાથી બીજી સફળતા, તારા 100 યજ્ઞ પૂરા થઈ ગયા. અત્યારે જ્યાં સુધી તું સ્વર્ગમાં ઇન્દ્ર ન બને ત્યાં સુધી
પાતાળ લોકની અંદર તારે રહેવાનું. અને એણે કીધું કે હું પાતાળમાં રહું, પણ પછી મારું મૃત્યુ થઈ જાય, મારા ઉપર કોઈક આક્રમણ કરે તો હું જીવતો રહું કે નહીં એની શું ખાતરી? ભગવાન કીધું કે હું તારી ચોકીદારી કરીશ, જા. ભગવાન ચોકીદારી કરે. આ બાજુ લક્ષ્મીજી વૈકુંઠમાં એકલા ભગવાનને રાહ જોવે, ભગવાન આવ્યા જ નહીં. પછી કોકે કીધું કે એ તો ચોકીદાર બની ગયા. બોલે કોના? બોલે બલીના. બલીએ ચોકીદાર બનાવી લીધા. ઓહો, ભાઈરે કરી. આને હું કરું? આને કઈ ખબર જ નથી પડતી તમારા ભાઈને. હવે મારે કઈક જવું પડશે, હું કઈક રસ્તો કાઢું. અને લક્ષ્મીજી ગયા છે બલી પાસે. હે બલી, લાવ તારો હાથ. એન બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલી તેન ત્વામ પ્રતિબદ્ધામિ રક્ષે માચલ. હું સાક્ષાત લક્ષ્મી. બલીએ કહ્યું કે ઓહો, મારું સૌભાગ્ય, તું મારો ભાઈ. ઓહો, ધન ઘડી ધન ભાગ્ય. બોલ બેન, તને શું આપું? બોલે પેલા તો હું તને દોરો બાંધી દઉં ને, જા, તારો વાળ વાકો ન થાય. બોલે એના બદલામાં હું તને શું આપું? તારા જીજાજીને છોડી દે. હા, તારી ચોકીદારી કહે છે, હવે તારી સુરક્ષાની જવાબદારી મારી. તું એને કે ઈ જાય, ઈ છૂટા. આમ લક્ષ્મીજીએ ભગવાનને છોડાવ્યા. આવી સુંદર મજાની દિવ્ય કથા છે. તો વામન ચરિત્ર છે દિવ્ય. આમાં તો શું છે, આપણે સંક્ષેપમાં દર્શન કરીએ છીએ, કારણ કે વામન ચરિત્ર બધા પાત્રો ભજવીએ ને એ તો બધું 2 સત્રની કથા હોય ને તો પછી આપણે વિસ્તારથી બધું કરતા હોઈએ છીએ. પણ સંક્ષેપમાં આપણે ભગવાનનું દર્શન કરીએ. આપણને તો એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. ભગવાને આપણને જે સમય આપ્યો છે એને કઈ રીતે આપણે સાર્થક કરવો, એ રીતે તો ભગવાને સુંદર મજાનું આ બલિ ઉપર અનુગ્રહ કર્યો છે, એ કથા કહી છે. ત્યારબાદ અન્ય મન્વંતરોની કથા કહી છે. એમાં સત્યવ્રત મનુ જ્યારે થયા ત્યારે ભગવાને સપ્તર્ષિઓનું રક્ષણ કર્યું છે. પ્રલયના સમયમાં ભગવાને મત્સ્ય નારાયણનો અવતાર ધારણ કર્યો, એ કથા કહી છે. ત્યારબાદ નવમ સ્કંધની કથા છે. નવમ સ્કંધ એટલે ઈશાનું કથા, ભગવાનના ભક્તોની કથા. સર્વપ્રથમ બ્રહ્મ, પરબ્રહ્મ પરમાત્માથી નારાયણ, એનાથી બ્રહ્મા, એના મનથી મરીચી થયા, એનાથી કશ્યપ અને અદિતિ થયા, એનાથી શ્રાદ્ધદેવ મનુ, સંજ્ઞા રાણી સાથે વિવાહ થયા. એ શ્રાદ્ધદેવ મનુના 10 પુત્રો થયા. એ 10 પુત્રોની કથા છે. સૂર્યવંશની કથા છે શરૂઆતમાં. શ્રૂયતામ મનવો વંશઃ પ્રાચુર્યેણ પરંતપ ન શક્યતે વિસ્તરતો વક્તુમ વર્ષસતૈરપી. હે મહારાજ પરીક્ષિત, હવે હું તમને ભગવાન સૂર્યનારાયણના વંશનું વર્ણન કરું છું. એ પણ સંક્ષેપમાં જ કહું છું, કારણ કે એનો જો વિસ્તાર કરવા જાઓ તો હજારો વર્ષ થાય તોય સૂર્યવંશનો વિસ્તાર થઈ શકે નહીં. મહાકવિ કાલિદાસ પણ એમ કહે છે કે ક્વ સૂર્ય પ્રભવો વંશઃ ક્વચાલ્પ વિષયામતિ. ક્યાં ભગવાન સૂર્યનારાયણનો એ આદિ અનાદિ વંશ. ભગવાન ગીતામાં પણ વાત કરી, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અમવ્યમ વિવસ્વાન મનવે પ્રાહ મનુ ઇક્ષ્વાકવે બ્રવીત. તો આ ભગવાન સૂર્યનારાયણના વંશમાં મનુ થયા, અને મનુના જે 10 પુત્રો છે, ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષકા, નરિષ્યંતમ, પૃષગ્રમ ચ નભગમ ચ કવિમ વિભુઃ. આ બધા જ રાજાઓના વંશનું વર્ણન છે. પૃષગ્ર રાજા એ ગાયની બહુ સેવા કરે છે, પણ એક વખત રાત્રિના સમયે એક વાઘ આવે છે, ખડગનો છૂટો પ્રહાર કરે છે. વાઘનો તો ખાલી કાન જ કપાય છે, પણ ગાયનું મસ્તક કપાય છે. એટલે ગાયની સેવા કરતા હતા ને એમાંથી ગો હત્યાનું પાપ લાગ્યું. એના માટે થઈને ફરી પાછી એને વશિષ્ઠ ઋષિ, એની ગાય છે એની સેવા કરવી પડી છે, અને પછી એ શ્રાપમાંથી મુક્ત થયા છે, એ કથા છે. શર્યાતી રાજાની કથામાં સુકન્યા જે છે એની દીકરી એ ચ્યવન ઋષિને પરણાવે છે, એ કથા છે. નભગનું ચરિત્ર છે. નભગના નાભાગ થયા. નાભાગ છે એ બહુ મોટા પિતૃભક્ત હતા, જે પોતાના માતા પિતાને બહુ સેવા કરે ને એના ઘરે ભગવાનના ભક્ત એવા દીકરા જન્મે, એ કથા અહીંયા છે.
નાભાગાદ અંબરીશો ભૂન મહાભાગવત. અંબરીશ રાજાની કથા છે. અંબરીશ રાજા કેટલા મહાન હતા કે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છે એ અંબરીશ રાજાની સેવામાં આપ્યું હતું. અંબરીશ રાજા એકાદશીનું વ્રત કરે. બધા જ વૈષ્ણવો એકાદશીનું વ્રત કરતા હોય. કેટલાય 11 રહ્યો છો એકાદશી? હા, કરો છો ને? ન કરતા હોય તો કરજો. કારણ કે વિજ્ઞાન પણ એવું કહે છે કે 15 દિવસે એક વખત જો શરીરને આપણે માત્ર ને માત્ર, આમ તો હાવ ભૂખ્યું રાખવું જોઈએ, માત્ર જળ કે દૂધ ઉપર, પણ કાંઈ વાંધો નહીં, એકાદ વખત ફલાહાર કરો તો શરીર છે ને તમારું ડિટોક્સ થઈ જાય, એકદમ ડિટોક્સ થઈ જાય, બોડી રિલેક્સ. તમે જુઓ, એક વખત 11 કરો, બીજે દિવસે, તે દિવસે રાત્રે તમને નીંદર નહીં આવે. શું કામ? કારણ કે શરીરને નીંદરની જરૂર જ નથી. ઓલું તો શરીર આપણે 3 ટાઈમ ખાઈએ અને ખાવાનું આપણું જેવું તેવું થોડું છે. પીઝા અને બર્ગર અને એવું ખાઈએ એટલે 4 કલાક એને પચાવવામાં થાય, અને ત્યાં આપણે પાછું બીજું કંઈક એકાદું નાખી દીધું હોય વિથ ચીઝ એન્ડ પનીર, એટલે વળી પાછું શરીર રાત્રે 10 વાગે 11 વાગે જમે, એટલે 4 કલાક શરીર છે ને એ તો સતત કામ કરતું જ હોય. આપણે સૂતા હોય પણ અંદરની બધી આખી પ્રોસેસ ચાલતી હોય, પાચનની ક્રિયા. એટલા માટે જૈન લોકો સૂર્યાસ્ત થાય એ પહેલા જમી લે. ઘણા લોકો જે અવેર થઈ ગયા છે, જે વેકઅપ થઈ ગયા છે, એ લોકો હવે રાત્રિનું ભોજન સ્કીપ કરતા થયા છે. શરીરના સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. અને અત્યારના સમયમાં તો આપણે વેકઅપ કરવાની જરૂરત છે, નકર ગમે ત્યારે પેકઅપ કરવું પડશે. ગમે ત્યારે, કોઈ સમય નિશ્ચિત નથી. જુઓ છો ને, હાલતા ચાલતા કાંઈ ન હોય, રિપોર્ટ બધા નોર્મલ હોય. એટલા માટે એકાદશી, ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે નામ પ્રભુનું સ્મરવું છે, મારે નામ પ્રભુનું સ્મરવું છે. મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ગાઈએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી નું જે વ્રત કરે છે એને ભગવાન પોતાનું ધામ આપે છે. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઓલો વોટ્સઅપમાં મેસેજ આવે, જોજો ભૂલતા નહીં, કાલે 11 છે. એવો પ્રમુખ સ્વામી મહારાજનો. દરેક સંપ્રદાયમાં રસ્તાઓ અલગ અલગ છે, રુચિ નામ વેચરી ત્યાં, સંપ્રદાયો ભલે અલગ અલગ હોય પણ સનાતન જ છે બધું. એટલા માટે ઋષિ મુનિઓએ જે આપણને વાત કરી છે, 11 નું વ્રત કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. પણ મારા વહેલા વૈષ્ણવો, જ્યારે આપણે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરીએ છીએ ત્યારે થોડીક સિસ્ટમ આપણે સમજી લેવી જોઈએ કે એકાદશીનું વ્રત કઈ રીતે કરાય. તે દિવસે જો થઈ શકે તો ફલાહાર કરાય. કાંઈ ન, માત્ર ફળ ફ્રૂટ હોય ને, ફલાહાર. શું નામ છે? ફલાહાર, ફરાળ નહીં. થાળી ભરીને 56 ભોગ ફરાળમાં બને, ફરાળી પેટીસ ને. તેથી તો ફરાળી પેટીસ વાળાને ત્યાં વારો ન આવે. બોલો, સોમવાર ને એવું હોય ત્યારે લાઈનમાં ઊભું રહે. ફરાળી પેટીસ, ફરાળી ભેળ, ફરાળી પાણીપુરી,
સાંબો, ચિપ્સ, ફરાળી પૂરી, ફરાળી શીરો, દૂધ પાકની તો હોય જ, પાછું દહીં તો હોય જ, સિંગદાણા તો પાછા તળવાના જ, વેફર તો ખરી જ એમ. પણ હા, બાળકોને આ તરફ વાળવા માટે આ બધું બરાબર છે કે એને ગમે એવું બનાવીએ, કે ક્યારે એકાદશી છે એની રાહ જોવે. પણ આપણે તો સમજી જવું જોઈએ કે ભાઈ આપણે તો ફલાહાર જ કરવું જોઈએ. હા, પાછું એમાં પાછું ફ્રૂટ તો હોય જ એમ બધું. ફલાહાર એટલે માત્ર ને માત્ર ફળનો આહાર કરવાનો. ફળ છે એ સાત્વિક હોય અને હળવા હોય પાચનમાં. સફરજન ને એવું બધું ખાય ને, તમને ખબર છે પેલાના સમયમાં કોકના ઘરે સફરજન જોઈએ ને તો એમ લાગે કોણ બીમાર છે, યાદ છે? સફરજન લે, હવે સફરજન તો ઓલી દુકાને મળશે, કોઈ બીમાર પડ્યું, તાવ આવ્યો છે એમ પૂછતા, બીમાર હોય જ સફરજન. શું કામ? કારણ કે પાચન તંત્ર પેલું હોય ને નબળું, તો તરત પચી જાય. એટલા માટે ડોક્ટર કહેતા કે સફરજન ને એવું ખાય. ફ્રૂટમાં બીજું કંઈ મળતું નહીં પેલા, હવે તો બધું મળે છે. પણ એ સમય તો પાચન માટે હળવા ફળ એટલે ફલાહાર કરવો. એક સમય જમી શકો તો વધારે સારું, ન જમો તો કાંઈ વાંધો નહીં. 2 સમય, એક સમય જમો ને એક સમય ફલાહાર કરો. પણ ભાત ન ખવાય તે દિવસે, ચાવલ ન ખવાય. બસ આવી રીતે જેમ થાય એમ. જો બહુ સ્ટ્રિક્ટ નહીં, દવા લેવાનું ડૉક્ટરે કીધું હોય તો કાંઈ વાંધો નહીં, ફલાહાર કરીને દવા ખાઈ લેવી. શરીરનું ધ્યાન રાખવાનું, કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર હશે તો જ ભજન થશે ને. શરીર જ નહીં હોય, શરીર જ પથારીમાં પડી જશે તો ભગવાનનું નામ કોણ લેશે? પછી તો મન પણ કામ નહીં કરે, કારણ કે મન છે એ શરીર સાથે સીધું કનેક્ટ છે. શરીર સ્વસ્થ હોય તો મન સ્વસ્થ, અને મન સ્વસ્થ હોય તો બધું. મન ચંગા તો કથરોટ મેં ગંગા. મન હોય તો માળવે જવાય. આ મનનો જ ખેલ છે બધો, અને મનને જ આપણે કંટ્રોલમાં કરવાનું છે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ આપણને બંધનમાં નાખે છે અને મન જ આપણને મુક્ત કરે છે. મન હિ દેવતા મન હિ ઈશ્વર, મન સે બડા ન કોઈ. મન હિ દેવતા મન હિ ઈશ્વર, મન સે બડા ન કોઈ. મન જ દેવતા છે, મન જ ઈશ્વર છે. મન એટલે જો મનને મારવાનું નથી, મનને વાળવાનું છે. કારણ કે મનને મારી નાખશું તો ઠાકોરજીની સેવા કરવાનું એ મન થશે ને. એટલે મન જ નહીં હોય તો શું થશે? મનને રાખવાનું છે, પણ મનને કેળવવાનું છે, મનને ભગવાન તરફ લઈ જવાનું છે. તો કેળવાયેલું મન છે ઠાકોરજીના ભોગ બનાવે. ઠાકોરજીને માટે કઈ નવી વસ્તુ આવે તો પેલા ભગવાનને ત્યાં જાય, હવેલીએ જાય, મંદિરે જાય, સિદ્ધસર જાય, માતાજીના દર્શન કરે. હવે નવી ગાડી લીધી છે તો પેલા આપણે ત્યાં જઈએ. આ વૈષ્ણવનો આવો ભાવ હોય તો બધું જ તું મહી નિવેદિત ભોજન કરે, પ્રભુને સમર્પિત કરીને બધું જ ચાલતું હોય છે. તો 11નું બહુ મહત્વ છે. 11 રહેતા અંબરીશ રાજા, અને એમ કહેવાય છે કે એક વખત દુર્વાસા ઋષિ અંબરીશ રાજાની પરીક્ષા કરવાને માટે આવ્યા છે. અંબરીશ રાજાએ ભોજન માટે નિમંત્રણ આપ્યું. દુર્વાસાએ કીધું કાંઈ વાંધો નહીં, હમણાં સાંજ સ્નાન આજે બોલે આપ મારે ત્યાં ફલાહાર કરો. ફલાહાર કરવા આવે, સ્નાન કરીને આવું. નદીમાં સ્નાન કરવા ગયા, ત્યાંને સમાધિ લાગી ગઈ. હવે આ બાજુ એકાદશીનું ફલાહાર કરવાનું હતું. હવે એકાદશી પૂરી થાય એટલે બીજે દિવસે પારણા કરવાના હોય, તો બીજા દિવસ સુધી મહારાજ તો સમાધિમાં વ્યસ્ત થઈ ગયા. આ બાજુ અંબરીશ રાજા વિચારે કે મહારાજ આવ્યા નહીં અને હવે હું મારે એકાદશીના પારણા નહીં કરું તો મારું વ્રત ભંગ થશે, મારે પારણા તો કરવા ને. પણ હવે મેં ઋષિને નિમંત્રણ આપ્યું છે કે આપણે સાથે પારણા કરીએ, અને ઋષિ આવે એ પહેલા હું પારણા કરું. તો ઋષિ દુર્વાસા, શિવાંશ, ક્રોધાવતાર, શું કરવું? બ્રાહ્મણોએ વચ્ચેનો રસ્તો આપ્યો છે કે તમે એક કામ કરો, આચમન કરી લો, જળ લઈ અને આચમન કરી લ્યો એટલે તમારા વ્રતના પારણા થઈ ગયા કહેવાય. આપણે જો કોઈ બહુ અનશન ઉપર હોય ને, ઘણા દિવસથી અનશન કરતા હોય, પછી ને પારણા કરવા માટે પાણી પીવડાવે અથવા તો જ્યુસ પીવડાવે કે હાલો પારણા થઈ ગયા એમ. એટલે પ્રાહુર ભક્ષણમ વિપ્રા યશિતમ નાશિતમ ચ તત. પાણી
એ જયમાં પણ કહેવાય ને ન જયમાં પણ કહેવાય. એટલે આમ વચ્ચેનો રસ્તો કાઢ્યો. અને પછી એમ કહેવાય છે કે 1 વર્ષ પછી દુર્વાસા ઋષિની સમાધિ ખુલી અને દુર્વાસા ઋષિ કીધું કે હાલો આપણે તો અમરીશ રાજાને ત્યાં જવાનું છે ને, નિમંત્રણ છે. અને બધા શિષ્યોની સાથે આવ્યા કે હાલ આપણે પારણા કરવાના છે ને. અરે મહારાજ 1 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. બોલે પછી તારે એકાદશીનું શું થયું? તે પારણા કર્યા કે નહીં? મહારાજ પારણા તો કરવા પડે, નહીં તો વ્રત ભંગ થાય. મારી ગેરહાજરીમાં મને આમંત્રણ આપીને એકલાએ કરી લીધા. જા તને એક કૃત્યાને પ્રગટ કરી છે. કૃત્યાને કહ્યું કે આને મારી નાખ, અંબરીશને. અને જ્યાં કૃત્યા રાક્ષસી પ્રગટ થઈ છે અને અંબરીશ રાજાની પાછળ જાય, ત્યાં અંબરીશ રાજાને ભગવાને સુદર્શન ચક્ર આપ્યું હતું એની સુરક્ષા માટે. આવા ભગવાનના પરમ ભક્ત હતા. સુદર્શન છે એ કૃત્યાનો નાશ કરે છે. અને પછી તો દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન જાય છે. દુર્વાસા ઋષિ ભાગે છે જાન બચાવીને કે મને કોઈક બચાવે, મને કોઈક બચાવે. પણ જો અપરાધ ભગત સન કરે, ભગવાનનો અપરાધ કરો ને તો કદાચ ભગવાન તમને માફ કરી દે. પણ ભગવાન કહે છે મારા ભક્તનો અપરાધ કરે ને કોઈ તો એ તો મારાથી સહન ન થાય. આવી જ એક રામચરિતમાનસમાં તાત શક્રસુત કથા સુનાવે. હું ઇન્દ્રનો દીકરો છે, એ પણ અપરાધ કરે છે ને એ કથા પણ એવી જ આ કથા છે. બધે જ જાય છે દુર્વાસા, કોઈ બચાવતું નથી. શંકર ભગવાન ના પાડે છે, બ્રહ્માજી ના પાડી દે છે. પછી તો વિષ્ણુ ભગવાન પાસે કે ભગવાન માફ કરો, મારાથી અપરાધ થઈ ગયો, આ તમારું સુદર્શન મારી પાછળ પડ્યું છે. ભગવાને કહ્યું કે ઈ મારું સુદર્શન છે પણ હવે મારું નથી, મારા કયામાં જ નથી. એનો કમાન્ડ બીજાને આપી દીધો છે, મારા ભક્ત અંબરીશને આપી દીધો છે. અરે તો અંબરીશ કે ને એમ કરે. એટલે અંબરીશ પાસે જઈને ક્ષમા યાચના કરો. અને દુર્વાસા ઋષિ પછી તો અંબરીશ રાજા પાસે આવ્યા છે. અંબરીશ રાજાને હાથ જોડીને કહે છે કે મને માફ કરો, મારે તમારો અપરાધ થઈ ગયો. રાજા કહે છે કે અરે ઋષિ તમે તો મહાન છો, તમારે મને વંદન ન કરાય, તમે મારા ઘરે આવ્યા એ મારું સૌભાગ્ય છે. સુદર્શન ચક્ર જે છે એને પ્રાર્થના કરે છે અંબરીશ રાજા કે આપ શાંત થઈ જાઓ. અને સુદર્શન શાંત થાય છે. ભગવાન કહી દે છે કે અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તને પરાધીન છું. અસ્વતંત્ર દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્તજન પ્રિય. અંબરીશ રાજાને સુંદર મજાની કથા કહી છે. ભગવાનને પોતાના ભક્તો બહુ વહાલા છે. ત્યારબાદ ઇક્ષ્વાકુ વંશનું વર્ણન છે. એમાં માંધાતા ની કથા કહી છે. એ જ વંશમાં આગળ હરિશ્ચંદ્ર રાજા, અને એનું હરિશ્ચંદ્ર આખ્યાન પણ છે શ્રીમદ ભાગવતમાં. ક્યારેક સમય મળે ને તો શ્રીમદ ભાગવતનું ગીતા પ્રેસ ગોરખપુરમાંથી પ્રસિદ્ધ થયેલી એની પ્રત છે એ ઘરે વસાવવી. ગુજરાતીમાં પણ મળે છે અર્થ સાથે, અને હિન્દીમાં અર્થ સાથે પણ મળે છે. એટલે એને વાંચવી. આ બધી જ કથાઓ છે બહુ દિવ્ય કથાઓ છે. આ કથા સાંભળી લઈએ એટલે વાત પૂરી થઈ ગઈ એમ નહીં, પુણ્ય મળી ગયું એમ નહીં, આપણને મુક્તિ મળી જશે એમ નહીં માની લેવાનું. મુક્તિ તો મળી જ જશે, ભગવાન આપણું કલ્યાણ કરશે. કારણ કે એક વખત પણ જે ભાગવતની કથામાં બેસે અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણે અહીંયા પહોંચી શકીએ છીએ. પણ અહીંયા આવ્યા એટલે આપણે હવે વેકઅપ થઈ જવાનું છે, જાગૃત રહેવાનું છે કે આપણાથી ભૂલથી કળિયુગમાં પ્રવેશ ન થઈ જાય. આપણે કળિયુગ હોવા છતાં પણ સતયુગમાં કેમ રહી શકીએ. ગ્રંથોનું વાંચન હવેથી શરૂ થાય, નિત્ય સ્વાધ્યાય થાય, દરરોજ એકાદો નિયમ લઈએ. જો 7 દિવસની કથા સાંભળો ને પછી એકાદો નિયમ લેવાનો છે. મનમાં રાખજો, કોઈને કહેવાની જરૂર નથી. કાંઈક નિયમ લેજો. જે સંકલ્પ થાય, જ્યારે સંકલ્પ થાય ત્યારે કાંઈક નિયમ લેવાનો. એક ભાઈ હતા, આવી વાત કરીને છેલ્લે દિવસે મારી પાસે આવ્યા કે મેં શાસ્ત્રીજી નિયમ લીધો. મેં કીધું શું નિયમ લીધો? તો કે હું આજથી કોઈ દિવસ રીંગણાનું શાક નહીં ખાવું. પછી એની ઘરવાળી કે આને રીંગણા જરાય નથી ભાવતા. એટલે આવો સંકલ્પ નહીં કરતા. ત્યાગ કરવો હોય ને તો જે આપણું પ્રિય હોય ને એનો ત્યાગ કરાય, અને જેનાથી આપણું કલ્યાણ થાય ને બધાનું કલ્યાણ થાય. આ તો બગાસું ખાધું ને પતાસું આવી ગયું એવી વાત થઈ ને. એવો સંકલ્પ કરવાનો. કોઈક માવો ખાતા હોય તો એવો સંકલ્પ કરવાનો કે ભાગવતની કથા સાંભળી છે ને, 3 માવા ખાતા હતા, હવે એક જ ખાવું. ધીમે ધીમે આ હાવ મૂકી દો. હું તો એમ જ કહું છું, હાવ મૂકી દો, હાવ મૂકી દો. અરે માવા ખાવા હોય તો આ ખાઓ ને, ઓલા માવા પેંડા બને ઈ માવો ખવાય. આનું નામ કોઈ કે સારું પાડ્યું છે માવો. બોલો, માવો ખાવો હોય, માવો પીવો હોય તો પીવા પણ મળે. માવાની મુરલી ઈ માવો છે. મારા મનડા હેરા રે માવાની
મોરલીએ મારા મનડા હૈરા રે કૃષ્ણ હે માવો માવો હું કરે ભાઈ માવો માવો કરે હે માવો તારી સાથ રે માવાની મોરલીએ મારા મનડા હૈરા રે માવાની મોરલીએ મારા મનડા